કૃષ્ણજી બેઠા છે અને વિચાર કરે કે વૃદ્ધાવસ્થા આવવાની તૈયારી છે, મારે કઈ દીકરો નહીં, કાલ સવારે મારી અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ થાય? હૃદયમાં ગ્લાનિ થઈ। જીવન જેવું છે ભાઈ, મને એમ લાગે છે જીવનની વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય। ઓણપેત જીવન, જીવનમાં કઈ ને કઈ તકલીફ રહેવાની। માણસ પછી જાહેરાત કરે કે ન કરે, જીવન હોય ઓણપેત જીવન, કઈ તકલીફ રહે। સંપત્તિ બહુ હોય, સંપત્તિ બહુ હોય, સંતતિ ન હોય, ખાવાનું ખૂબ હોય ખાવાવાળા, સંતતિ હોય તો સંપત્તિ ન હોય, ખાવાવાળા ખૂબ હોય ખાવાનું ન હોય, અને બેય હોય, સંપત્તિ હોય સંપત્તિ હોય તો સંમતિ ન હોય, સરસ્વતી ન હોય। આ ત્રણેયનો જલ્દી મેળ પડતો નથી ભાઈ। સમાજમાં ઘણા લોકો એવા છે, એવા વિચાર કરે, ભૂખ લાગે ત્યારે શું કરીએ? સમાજમાં ઘણા લોકો એવા છે કે ભૂખ લાગે ત્યારે શું કરીએ, અને સમાજમાં ઘણા લોકો એવા છે, એવા વિચાર કરે છે શું કરીએ તો ભૂખ લાગે, ભૂખ લાગતી નથી ભાઈ। ગરીબો ટાણે ટાણે ટુકડો શોધે છે અને શ્રીમંતો ટાણે ટાણે ટીકડી શોધે છે। ઘણાને મિષ્ટાન ખાવું છે, મળતું નથી, ઘણાને મિષ્ટાન ખાવું છે, મળતું નથી, અને ઘણાની સામે કાયમ મિષ્ટાનના ઢગલા હોય પણ ખવાય નહીં, ડોક્ટરે ના પાડી હોય ડાયાબિટીસ। એ જીવન એ જીવનમાં કઈ ને કઈ ઊણો પડે, તકલીફ રહે, પછી માણસ જાહેર કરે યા ના કરે, પણ ધન્ય છે મહાપુરુષો। મહાપુરુષો તમે જુઓ, આપણા દેશના મહાપુરુષો, ગીતામાં એમ કહ્યું છે, ગીતા દુઃખે સ્વનો દ્વિગમગ્ના સુખે સુવિગત સ્પ્રહ। જીવનમાં દુઃખ આવે મહાપુરુષો જીવનમાં તો મનને ઉદ્વેગ ન થાય, અને સુખ આવે તો છલકાય નહીં એ મહાપુરુષ। સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે। આપણા દેશના સંતો બંનેથી પર રહ્યા, સુખ દુઃખ, સુખ ની ખબર ન હોય, દુઃખ આવે તોય ખબર ન હોય। एकनाथ ने अनुकूल पत्नी, महाराष्ट्र के प्रसिद्ध संत एकनाथ जी, इन्हें अनुकूल पत्नी, એટલે ભગવાનના મંદિરમાં આવે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ સારું થયું તમને આવી પત્ની આપી છે, એટલે ભજન વધારે કરવું છે। એકનાથજી મંદિરમાં પ્રાર્થના કરે, એની પાછળ તુકારામજી આવે, મહારાષ્ટ્ર કે પ્રસિદ્ધ સંત તુકારામજી, એ એકનાથની પાછળ ઉભા ને એ પ્રાર્થના કરે, કારણ કે એની પત્ની કર્કશા। કેવા કર્કશા? એક વખત તુકારામજી બહાર ગયેલા, એમાં ભક્તએ શેરડીનો ભારો આપ્યો, એટલે તુકારામ શેરડીનો ભારો લઈને ઘર તરફ આવતા હતા, રસ્તામાં બાળકો મળ્યા, બાળકોએ કહ્યું બાબાજી અમને શેરડી આપો, हमको गना दीजिए। એટલે આ તો સંત બધાને શેરડી વેચવા લાગ્યા, એક જ સાઠો વધ્યો શેરડીનો, એ શેરડીનો સાઠો લઈને ઘરે આવ્યા, અને કોકે આવીને તુકારામની પત્નીને કહ્યું કે તમારા સ્વામીને કોઈ ભક્તએ આખો ભારો શેરડીનો આપ્યો હતો, પણ રસ્તામાં વેચતા વેચતા આવ્યા છે ને એક જ લઈને આવ્યા છે। તુકારામજીની પત્નીને કહ્યું કે લે શેરડી। એની પત્નીને ક્રોધ આવ્યો અને એ હાથો લઈને જોરથી તુકારામના વાહમાં ફટકાર્યો, બે ટુકડા થઈ ગયા। તુકારામે બે ટુકડા લઈને તરત કહ્યું મને ખબર હતી તું એકલી ન ખાય, આમે બે જ કરવા નતા, લે એક તું ખા ને હું ખાઉં। એકનાથ પ્રાર્થના કરે, પ્રભુ અનુકૂળ આપી છે, તારું ભજન વધારે કરું છું। એની પાછળ તુકારામ હોય, એ ભગવાનને એમ કહે પ્રભુ સારું થયું તમે આવી પત્ની આપી છે, ઘેરે બહુ રહેતો નથી, મંદિરમાં આવીને તમારું ભજન કરું છું। એકને અનુકૂળ તોય આનંદ, એકને પ્રતિકૂળ તોય આનંદ। અને નરસિંહ મહેતાના પત્ની મરી ગયા તો એમ કહ્યું ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસુ શ્રી ગોપાળ। એ મહાપુરુષો, સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે ભાઈ, એ જીવન એ ભાઈ। સુખ દુઃખ થી મહાપુરુષો પર થઈ ગયા છે,
સોક્રેટિસ થયા ને આપણે ત્યાં મહાન. સોક્રેટિસ એક વખત બાળકોને વરસાદનું વિજ્ઞાન શીખવાડતા કે વરસાદ આવે ત્યારે શું હોય ને વરસાદ આવી જાય ને આ રીતે વીજળીનો ચમકાર થાય ને આ રીતે મેઘની ગર્જના થાય. એટલે સોક્રેટિસ બાળકોને વરસાદનું વિજ્ઞાન શીખવાડતા હતા. અને ઘરમાં રસોઈ તૈયાર થઈ ગયેલી, ટાઈમ જાજો થઈ ગયેલો, એની પત્ની ઘડીક આમ હાણસી ખખડાવે, ઘડીક ચમચો પછાડે, કાનું ધ્યાન જાય ખાવા આવે. પણ સોક્રેટિસ તો બાળકોને એ વિજ્ઞાન સમજાવવામાં મશગુલ, ઘરમાંથી બધું ખખડાવ્યા કરે. આ કઈ હામું જોવે નહીં. એની પત્નીનો મગજ ગયો એટલે પાણીનું જે મટકું ભેળ્યું હતું ને એ ઉપાડીને સીધું બાળકોની પાસે જઈને પછાઈ જાય. સોક્રેટિસે કહ્યું, જો હું તમને ન સમજાવતો કે પેલા મેઘની ગર્જન થાય પછી જ વરસાદ આવે, પેલા ચમચા ખેખડા ને પછી વરસાદ આવ્યો. એ મહાપુરુષ છે ભાઈ. સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. ગીતામાં એમ કહ્યું, દુઃખે સ્વનો દ્વિગમગ્ના સુખે સુવિગત સ્પૃહ. દુઃખમાં મનને ઉદ્વેગ ન થાય અને સુખમાં છલકાય નહીં ભાઈ. ઓ મહાપુરુષ. પણ દશરથજી વિચાર કરે, કાલે સવારે મારી અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ? મારે કઈ દીકરો નહીં. ગ્લાની થાય જીવનમાં, ગ્લાની થાય, કંઈક દુઃખ આવે, વિપત્તિ આવે, સંશય થાય, શંકા થાય, ત્યારે કોઈ જે તે વ્યક્તિને વાત ન કરવી ભાઈ. આપણા સદગ્રંથોએ ના પાડી છે, જ્યાં ત્યાં બહુ રોવું નહીં, જ્યાં ત્યાં વાત ન કરવી. કે તો વાત ક્યાં કરવી? યોગ્ય વ્યક્તિ હોય એની પાસે જેની વાત કરો. કા કોઈ સંત સાનિધ્યમાં પહોંચી જાઓ, કા કોઈ સદગુરુના ચરણમાં પહોંચી જાઓ. દશરથજી કોઈને વાત ન કરી. તો રામાયણમાં એમ લખ્યું છે, ગુરુ ગૃહ ગયે ઓ તુરત મહીપાલા. ગુરુ ટાણે ટુકડો શોધે છે અને શ્રીમંતો ટાણે ટાણે ટીકડી શોધે છે. ઘણાને મિષ્ટાન ખાવું છે, મળતું નથી. ઘણાને મિષ્ટાન ખાવું છે, મળતું નથી. અને ઘણાની સામે કાયમ મિષ્ટાનના ઢગલા હોય પણ ખવાય નહીં. ડોક્ટરે ના પાડી, ડાયાબિટીસ. એ જીવન જીવનમાં કઈ ને કઈ ઊણો પડે, તકલીફ રહે, પછી માણસ જાહેર કરે યા ના કરે. પણ ધન્ય છે મહાપુરુષો. મહાપુરુષો તમે જુઓ, આપણા દેશના મહાપુરુષો. ગીતામાં એમ કહ્યું છે, ગીતા દુઃખે સ્વનો દ્વિગમગ્ના સુખે સુવિગત સ્પૃહ. જીવનમાં દુઃખ આવે મહાપુરુષો જીવનમાં તો મનને ઉદ્વેગ ન થાય, અને સુખ આવે તો છલકાય નહીં. એ મહાપુરુષ. સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. આપણા દેશના સંતો બંનેથી પર રહ્યા, સુખ દુઃખ. સુખ ની ખબર ન હોય, દુઃખ આવે તોય ખબર ન હોય. એકનાથ ને અનુકૂળ પત્ની, મહારાષ્ટ્ર કે પ્રસિદ્ધ સંત એકનાથજી, એને અનુકૂળ પત્ની. એટલે ભગવાનના મંદિરમાં આવે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ સારું થયું તમને આવી પત્ની આપી છે, એટલે ભજન વધારે કરવું છે. એકનાથજી મંદિરમાં પ્રાર્થના કરે, એની પાછળ તુકારામજી આવે, મહારાષ્ટ્ર કે પ્રસિદ્ધ સંત તુકારામજી. એ એકનાથની પાછળ ઉભા ને એ પ્રાર્થના કરે, કારણ કે એની પત્ની કર્કશા. કેવા કર્કશા? એક વખત તુકારામજી બહાર ગયેલા, એમાં ભક્તએ શેરડીનો ભારો આપ્યો. એટલે તુકારામ શેરડીનો ભારો લઈને ઘર તરફ આવતા હતા. રસ્તામાં બાળકો મળ્યા. બાળકોએ કહ્યું, બાબાજી અમને શેરડી આપો, हमको गना दीजिए. એટલે આ તો સંત બધાને શેરડી વેચવા લાગ્યા. એક જ સાઠો વધ્યો શેરડીનો. એ શેરડીનો સાઠો લઈને ઘરે આવ્યા અને કોકે આવીને તુકારામની પત્નીને કહ્યું કે તમારા સ્વામીને કોઈ ભક્તએ આખો ભારો શેરડીનો આપ્યો તો, પણ રસ્તામાં વેચતા વેચતા આવ્યા છે ને એક જ લઈને આવ્યા છે. તુકારામજીની પત્નીને કહ્યું કે લે શેરડી. એની પત્નીને ક્રોધ આવ્યો અને એ હાથો લઈને જોરથી તુકારામના વાહમાં ફટકાર્યો. 2 ટુકડા થઈ ગયા. તુકારામે 2 ટુકડા લઈને તરત કહ્યું, મને ખબર હતી તું એકલી ન ખાય, આમે 2 જ કરવા નતા, લે એક તું ખા ને હું ખાઉં. એકનાથ પ્રાર્થના કરે, પ્રભુ
અનુકૂળ આપી છે, તારું ભજન વધારે કરું છું, એની પાછળ તુકારામ હોય એ ભગવાનને એમ કહે પ્રભુ સારું થયું તમે આવી પત્ની આપી છે, ઘેરે બહુ રહેતો નથી, મંદિરમાં આવીને તમારું ભજન કરું છું. એકને અનુકૂળ તોય આનંદ, એકને પ્રતિકૂળ તોય આનંદ. અને નરસિંહ મહેતાના પત્ની મરી ગયા તો એમ કહ્યું ભલું થયું ભાંગી જંજાળ સુખે બરસુ શ્રી ગોપાળે. એ મહાપુરુષો સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે ભાઈ, એ જીવન એ ભાઈ. સુખ દુઃખ થી મહાપુરુષો પર થઈ ગયા છે. સોક્રેટિસ થયા ને આપણે ત્યાં મહાન. સોક્રેટિસ એક વખત બાળકોને વરસાદનું વિજ્ઞાન શીખવાડતા કે વરસાદ આવે ત્યારે શું હોય ને, વરસાદ આવી જાય ને આ રીતે વીજળીનો ચમકાર થાય ને આ રીતે મેઘની ગર્જના થાય. એટલે સોક્રેટિસ બાળકોને વરસાદનું વિજ્ઞાન શીખવાડતા હતા. અને ઘરમાં રસોઈ તૈયાર થઈ ગયેલી, ટાઈમ જાજો થઈ ગયેલો, એની પત્ની ઘડીક આમ હાણસી ખખડાવે, ઘડીક ચમચો પછાડે, કાનું ધ્યાન જાય ખાવા આવે. પણ સોક્રેટિસ તો બાળકોને એ વિજ્ઞાન સમજાવવામાં મશગુલ, ઘરમાંથી બધું ખખડાવ્યા કરે, આ કઈ હામું જોવે નહીં. એની પત્નીનો મગજ ગયો એટલે પાણીનું જે મટકું ભર્યું હતું ને એ ઉપાડીને સીધું બાળકોની પાસે જઈને પછાઈ જાય. સોક્રેટિસે કહ્યું જો હું તમને ન સમજાવતો કે પેલા મેઘની ગર્જન થાય પછી જ વરસાદ આવે, પેલા ચમચા ખેખડા ને પછી વરસાદ આવ્યો. એ મહાપુરુષ છે ભાઈ. સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. ગીતામાં એમ કહ્યું દુઃખે સ્વનો દ્વિગમગ્ના સુખે સુવિગત સ્પૃહ. દુઃખમાં મનને ઉદ્વેગ ન થાય અને સુખમાં છલકાય નહીં ભાઈ, ઓ મહાપુરુષ. પણ દશરથજી વિચાર કરે કાલે સવારે મારી અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ? મારે કઈ દીકરો નહીં. ગ્લાની થાય જીવનમાં, ગ્લાની થાય, કઈક દુઃખ આવે, વિપત્તિ આવે, સંશય થાય, શંકા થાય, ત્યારે કોઈ જે તે વ્યક્તિની વાત ન કરવી ભાઈ. આપણા સદગ્રંથોએ ના પાડી છે જ્યાં ત્યાં બહુ રોવું નહીં, જ્યાં ત્યાં વાત ન કરવી. કે તો વાત ક્યાં કરવી? યોગ્ય વ્યક્તિ હોય એની પાસે જેની વાત કરો. કા કોઈ સંત સાનિધ્યમાં પહોંચી જાઓ, કા કોઈ સદગુરુના ચરણમાં પહોંચી જાઓ. દશરથજી કોઈને વાત ન કરી. તો રામાયણમાં એમ લખ્યું છે ગુરુ ગૃહ ગયે ઓ તુરત મહિપાલા, ગુરુ ચરણ લગી કરી વિનય વિશાલા, ચરણ લગી કરી વિનય વિશાલા. આ દશરથજી વશિષ્ઠજીના ચરણોમાં પડી ગયા, આંખમાં આંસુ છે. વશિષ્ઠજી કહ્યું બાપ શું થાય? દશરથજીએ કહ્યું ગુરુદેવ તમારા આશીર્વાદથી સુખી છું, કોઈ તકલીફ નથી. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયો. પેલા સુખની વાત કરી, આશીર્વાદથી સુખી છું. પણ ગુરુદેવ એક તકલીફ છે. કાલ સવારે મારી અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ? મારે દીકરો ને. વશિષ્ઠે કહે બાપ ધીરજ રાખ, તારે 4 દીકરા થવાના છે. બોલે ક્યારે? વશિષ્ઠજીએ કહ્યું પુત્રેષ્ઠ યજ્ઞ કર. બોલે ગુરુદેવ તમારે ન કરાવવો જોઈએ. બોલે હું ન કરાવી શકું. કહો શૃંગી ઋષિ બોલા. શૃંગી ઋષિ વિભાંડકના પુત્ર હતા અને આમ એકલ શૃંગી કહેવાતા, કારણ કે માથામાં એક શીંગડી હતી એટલે શૃંગી, એકલ શૃંગી. વિભાંડકના પુત્ર વનમાં રહેતા હતા, પ્રભાવ એવો હતો તો એને બોલા, એ યજ્ઞ કરાવે. એ શૃંગી ઋષિ અયોધ્યામાં વાલ્મીકી રામાયણમાં એમ કહ્યું છે દશરથ રાજાને એક કન્યા હતી, પાલક પુત્રી. કન્યાને મોટી કરેલી પાલક, શાંતા નામની કન્યા હતી. એના વિવાહ આ શૃંગી ઋષિ સાથે કરે. એ શૃંગી ઋષિ આવ્યા અયોધ્યામાં, વશિષ્ઠજી મળ્યા, કહ્યું પુત્રેષ્ઠ યજ્ઞ કરો.
श्रृंगी ऋषि वशिष्ठ बुलावा श्रृंगी ऋषि वशिष्ठ बुलावा पुत्र काम शुभ यज्ञ करावा पुत्र काम शुभ यज्ञ करावा શૃંગી ઋષિ આવ્યા અને શૃંગી ઋષિએ દશરથ રાજાને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. પાયસ એટલે ખીરનો પ્રસાદ આપ્યો. શૃંગી ઋષિએ એ ખીરનો પ્રસાદ લઈ વશિષ્ઠજીને આપ્યો. વશિષ્ઠજીએ દશરથજીને પ્રસાદ આપ્યો અને કહ્યું કે રાજાને તારે ત્રણેય રાણીઓને બોલાવીને પ્રસાદ આપ. દશરથજીએ સભામાં ત્રણેય રાણીઓને બોલાવી. કૌશલ્યાજી, કૈકેયી અને સુમિત્રાજી. દશરથજી બા પ્રસાદ છે, પ્રસાદની વહેંચણી કરે છે. ત્રણેય રાણીઓ પ્રસાદ આપે છે. કઈ રીતે? અર્ધ ભાગ કૌશલ્યા હિ દીના અર્ધ ભાગ કૌશલ્યા હિ દીના ઉભય ભાગ આધે કર કેના ઉભય ભાગ આધે કર દીના જે પ્રસાદ હતો દશરથજી વહેંચણી એ રીતે કરે છે. એના બે ભાગ કર્યા. એમાંથી અડધો ભાગ કૌશલ્યાજીને આપી દીધો. કૌશલ્યાજી મોટા છે. હવે અડધો ભાગ બચ્યો છે ને બે રાણીઓ બાકી છે, સુમિત્રાજી ને કૈકેયી. એ અડધાના બે ભાગ કર્યા. દશરથજી વિચાર કરે પેલા કોને આપે. સુમિત્રાજીને જો આપે તો કૈકેયીને દુઃખ લાગે, કારણ કે કૈકેયીનો સ્વભાવ ક્રોધી છે. કારણ કે બેનું સ્થાન એક સરખું છે. એક વિચાર આવ્યો બે હાથે એક એક ને આપી દો, પણ ડાબા હાથે પ્રસાદની વહેંચણી થાય નહીં. નિર્ણય બહુ સુંદર કર્યો કે એક ભાગ પેલા કૈકેયીને જ આપી દો, એક ભાગ કૈકેયીને આપ્યો. હવે ચોથો ભાગ બેચો છે. સામે સુમિત્રાજી બાકી છે. દશરથજી સુમિત્રાજીને આપતા નથી, એના બે ભાગ કર્યા અને એક એક ભાગ કૈકેયીને કૌશલ્યાને કહ્યું તમે આ બે ભાગ સુમિત્રાને આપો. એટલે કૈકેયી અને કૌશલ્યાએ સુમિત્રાને બે ભાગ આપ્યા. ત્યાં તો સુમિત્રાની આંખમાં આંસુ આવી ગયા. કહ્યું કૈકેયીમાં, કૌશલ્યામાં મારું આવું સન્માન ન હોય છતાંય તમે બંનેએ મને એક એક ભાગ આપ્યો છે. આનાથી જો મારે ત્યાં બે દીકરા થાય ને તો કૌશલ્યામાં એક તારા દીકરાની સેવામાં મારો દીકરો આપી દઈશ અને કૈકેયીમાં એક તારા દીકરાની સેવામાં મારો દીકરો આપી દઈશ. રામની સેવા મારો લક્ષ્મણ કરશે અને ભરતની સેવા મારો શત્રુઘ્ન કરશે. ભાગ પાડી દીધા. પ્રસાદ ખાધો છે. સુખમાં દિવસો વીતવા લાગ્યા અયોધ્યામાં. ત્રણેય રાણીઓ સગર્ભા સ્થિતિનો અનુભવ કરે છે. અયોધ્યામાં હવે સુખ છે, આનંદ છે. અયોધ્યામાં ફાગણ ગયું, ચૈત્ર આવ્યું. અયોધ્યામાં ખૂબ આનંદ. યોગ લગન ગ્રહ બહાર તિથિ સકલ ભય અનુકૂળ ચર અરુ અજર હર્ષ જોત રામ જન્મ સુખ મૂળ. જે તિથિ આપણે ધન્ય બની ગયા એ તિથિ આવી. 9મીનો દિવસ આવ્યો છે. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. મહાતિથિ. શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા.
अतिचेतन गाना मध्य दिवस अतिचेतन गाना पावन काल लोक विसरामा पावन काल लोक विश्रामा नवमी तिथि मधुमास पुनीता नवमी तिथि मधुमास पुनीता बराबर चैत्र शुद्ध नवमी નો દિવસ છે સૂર્યનારાયણ ધીમે ધીમે અયોધ્યાની ઉપર આવવા લાગ્યા છે આજ કૌશલ્યાજી પોતાના ભવનમાં એ 4 દિવાલોની મધ્યમાં એકલા છે શુભ શુકનો થઈ રહ્યા છે જડ ચેતન બધાયને આનંદ છે ત્રણ પ્રકારનો સુગંધિત વાયુ આવવા લાગ્યો છે આ જે વાયુને આનંદ છે કે જે પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે કે એની સેવા તો મારો દીકરો કરવાનો છે પવન પુત્ર કરવાનો છે પણ ચંદ્ર નારાજ છે ચંદ્રને એમ થયું હું હોત ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું હોત તો કેવું સારું હતું ચંદ્ર એક નારાજ ભગવાન સમજી ગયા મારો જન્મ થાય ને ત્યારે કોઈ નારાજ ન થવું જોઈએ ચંદ્રને કહ્યું તું નારાજ થામાં અત્યારે રામ જન્મ થાય છે ને ત્યારે સૂર્ય પણ કૃષ્ણ જન્મ લઈશ ને ત્યારે તું હોઈશ ત્યારે લઈશ જા ચંદ્રને આનંદ એક એક જીવ આનંદમાં છે બરાબર જડ ચેતન બધાય આનંદમાં એક એક રજગણ પુલકિત છે અને બરાબર મધ્યાહન કાળ થયો અને બ્રહ્માદિ દેવતાઓએ એ પરમાત્માની ગર્ભ સ્તુતિ કરીને ત્યાં ગયા અને ત્યાં તો પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે કૌશલ્યાજીની સામે પ્રગટ થયા છે બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે કૌશલ્યાજીની સામે કૌશલ્યાજી તરત ભગવાનની પ્રાર્થના કરી ચતુર્ભુજ સ્વરૂપ રામાયણ સ્તુતિ લખી છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી સીતારામ રામ राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम भूषण बनमाला नयन विशाला शोभा दुखरारी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम कदुई कर जोड़ी स्तुति तोरी केहि विधि करो सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम माया गुण ज्ञाना एकय माना वेद पुराण घनंता सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम करुणा सुख सागर सब गुण यागर
श्रुति संता सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सोम महित लागे जनय अनुरागे भयभु प्रगट श्री कंता सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद करे सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम उर शोभासी यह उपहासी सुनत धीर मति थीर न रहे सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम उपजा जग जाना प्रभु मुस्काना चरित अद्भुत विधि के न करे सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम कही कथा सुहाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम रही सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम પરમાત્માનું ચતુર્ભુજ સ્વરૂપ શંખ ચક્ર ગદાન પદ્મ ધારણ કરેલા છે આયુધ ભુજ ચારે ભૂષણ બન માલા ગળામાં વનની માળા છે કૌશલ્યાજી એ પરમાત્માની પ્રાર્થના કરી અને પછી કૌશલ્યાજીએ કહ્યું પ્રભુ આપ વચન ચૂકી ગયા છે ભગવાને કહ્યું દેવી હું વચન ચૂકો નહીં વચન ચૂકો તો બ્રહ્માંડ ખલાસ થઈ જાય બોલે પ્રભુ આપ વચન ચૂકી ગયા છો બોલે કેમ બોલે પ્રભુ તમે એમ કહ્યું તો હું દીકરો બનીને આવીશ તમે દીકરો બનીને આવ્યા છો દીકરો આવો હોય ચતુર્ભુજ સ્વરૂપ હોય પ્રભુ તમે દીકરો બની નથી આવ્યા અને કૌશલ્યાના દૂધની તાકાત જોવી હોય મારો પ્રેમ જેવો હોય ને તો કીજે શિશુ લીલા બાળક બન ભારત વર્ષની માં છે ભાઈ ભગવાનને એમ કહે બાળક બને ભગવાન સમજી ગયા કહા એટલે પરમાત્માએ નાનું એવું બાલ સ્વરૂપ લઈ અને કૌશલ્યાજીની ગોદમાં બેસી ગયા અદ્ભુત સ્વરૂપ જોયું બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કૌશલ્યાજી દિવ્ય સ્વરૂપ જોયું નાનું એવું પોતાની ગોદમાં એ સ્વરૂપ માની આંખમાંથી આંસુની ધાર થઈ આંખો બંધ કરી લીધી માએ એટલું સુંદર સ્વરૂપ પણ ભગવાને કહ્યું તું કમણા એમ કહેતી હતી મારા દૂધની તાકાત જોવી હોય મારો પ્રેમ જોવો હોય તો બાળક બન બાળક બનો તું તો હવે હામુય જોતી નથી ભગવાને રડવાની શરૂઆત કરી રોદન ઠાના રામાયણમાં એમ લખ્યું રડવાની શરૂઆત પણ માં જાગતા નથી રામે રડવાની શરૂઆત કૌશલ્યાજી જાગતા નથી પણ કૌશલ્યાના ભવનની આજુબાજુમાં જે દાસીઓ ફરતી હતી એને અવાજ સાંભળ્યો એ દાસીઓ દોડી સુમિત્રાને કહીને કહ્યું કે માં દોડ કૌશલ્યાના ભવનમાં કોઈ બાળક રડે છે સુમિત્રાને કઈ દોડતા દોડતા આવ્યા કૌશલ્યાના ભવનમાં આવીને જોયું ત્યાં તો કૌશલ્યાજીની ગોદમાં સુંદર બાળક બે પગમાં પડી કઈ માં તે રઘુવંશને ધન્ય બનાવી દીધું માં
સેવકોને ખબર પડી, બધા સેવકોએ દોટ મૂકી दशरथ राजा ની પાસે આવીને કહ્યું, મહારાજા વધાય हो। बोले क्या है? बोले कौशल्या लाला ने जन्म आप्यो છે। दशरथ राजा ने आने आखी अयोध्या में खबर पड़ी। अयोध्यावासी राजभवन में आया છે, લોકો નાચવા લાગ્યા છે। अवध में आनंद भयो जय रघुनंद राम के। अवध में आनंद भयो जय रघुनंद राम की। अवध में आनंद भयो जय रघुनंद राम के। अवध में आनंद भयो जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। कौशल्याय लालो भयो 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 जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। अवध में आनंद हो 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 जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। अवध में आनंद हो 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 जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की। भरत जी का भैया हुआ जय रघुनंद राम की। भरत जी का भैया हुआ जय रघुनंद राम की। भरत जी के भैया हुआ जय रघुनंद राम की। भरत जी के भैया हुआ जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की। अवध में आनंद हुआ जय रघुवीर राम की। अवध में आनंद हो जय रघुनंद राम की। अवध में आनंद हुआ जय रघुनंद राम की। अवध में आनंद हो जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की, जय रघुनंद राम की। जय रघुनंद राम की। जय रघुनंद राम की। कौशल्याय लालो भयो जय रघुनंद राम की। कौशल्याय लालो भयो जय रघुनंद राम की। कौशल्याय लालो भयो जय रघुनंद राम
अवध में आनंद हो जय रघुनंदन राम के। 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 श्री रामचंद्र भगवान की जय। त्यागे सो आगे और मागे सो भागे। त्याग थी आगे है भरत जी त्याग मूर्ति है। भरत जी ने 14 वर्ष नो राज मळतो तो छतांय भरत जी एनो स्वीकार न कर्यो है। बीजो नाम भरत पाड्यो। त्रीजो नाम जाके सुमिरन तेरी पुनाशा नाम शत्रुघ्न वेद प्रकाश। आनु नाम लेवाथी
શત્રુઓનો નાશ થઈ જશે. માટે આનું નામ શત્રુઘ્ન મહારાજ રાખો છો. સભાએ જય જયકાર કર્યો. અને ચોથું નામ લચ્છન ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. ચોથું નામ લક્ષ્મણજીનું રાખ્યું છે. આમ ચારેય નામ પડ્યા, નામકરણ સંસ્કાર થયા. રામજીને લીલા બહુ ઓછી છે. ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. અલ્પકાલ વિદ્યા સભા આવી, વિદ્યાની પ્રાપ્તિ થઈ. કુમાર અવસ્થાના થયા. વિશ્વામિત્રજી દશરથ રાજાની પાસે આવી શ્રી રામ લક્ષ્મણની માગણી કરી. શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે એના આશ્રમમાં ગયા. યજ્ઞની રક્ષા કરી. રસ્તામાં અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો. જનકપુરમાં આવ્યા, ધનુષ્ય ભંગ કરી. પરશુરામજીની સાથે થોડીક ચર્ચા કરી. પરશુરામજી એક અવતાર છે, ભાગવતમાં એની કથા છે. પરશુરામ અવતાર એક પરમાત્માએ લીધેલો, પણ આવેશ અવતાર. આવેશ અવતાર ને પૂર્ણ અવતાર એમાં થોડુંક તફાવત. આવેશ અવતાર એને કહેવાય કે ચોમાસામાં નદીમાં પાણી આવે અને વરસાદ બંધ થઈ જાય એટલે પૂરી જતું રહે. એમ પરશુરામજી આવેશ અવતાર છે. જનકપુરમાં રામજી મળ્યા, એનું અવતાર કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ધનુષ્ય ભંગ કરી અને પરશુરામજીની સાથે એ સંવાદ કરી. દશરથ રાજા જાણ લઈને આવ્યા. શ્રી રામજીના વિવાહ સીતાજીની સાથે થયા. લક્ષ્મણજીના વિવાહ ઉર્મિલાજીની સાથે થયા. ભરતજીના વિવાહ માંડવીની સાથે થયા. અને શત્રુઘ્ન મહારાજના વિવાહ શ્રુત કીર્તિની સાથે થયા. ચારે ભાઈઓના વિવાહ થયા અને અયોધ્યામાં આવ્યા. સુખદેવજી રામચરિત્રની કથા ખૂબ ટૂંકમાં કહે છે, પણ રામકથા અદભુત છે ભાઈ. માણસના એક એક પાત્રો તમે જુઓ, રામાયણના પાત્ર. રામકથા ઉપર બોલવું હોય ને તો એક ચોપાઈમાં 9 દિવસ બોલી શકે. એ કથા છે રામકથા. એક ભાઈ મને મળ્યા, મને કે રામાયણની કથા કરો છો? મેં હા કે મારે સાંભળવી છે. મેં કથામાં આવજો. મને કે કેટલા દિવસ? 9 દિવસ. મને કે 9 દિવસ મારે ટાઈમ ન હોય. મેં તો કેટલો ટાઈમ? મને કે 5-10 મિનિટ. મેં તો બેસો ને હમણાં સાંભળાવી દઉં. એ બેઠા ને મેં એને કહ્યું, મેં અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં શ્રી રામનું પ્રાગટ્ય થયું, મોટા થયા, યજ્ઞનું રક્ષણ કર્યું, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ધનુષ્ય ભાંગ્યું, રામના વિવાહ થયા, અયોધ્યામાં આવ્યા. કઈ માએ 2 વરદાન માંગ્યા, વનમાં ગયા, સીતાજીનું અપહરણ થયું. શ્રી રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરવા ગયા. શબરીનો ઉદ્ધાર કર્યો, જટાયુનો ઉદ્ધાર કર્યો, સુગ્રીવની સાથે મિત્રતા કરી. હનુમાનજી લંકામાં ગયા, લંકા હળગાવી, સમુદ્ર પર પુલ બાંધ્યો, લંકામાં ગયા, મેઘનાદ કુંભકર્ણ રાવણનો વધ કર્યો, અયોધ્યામાં આવ્યા, રામ રાજ્ય થયું, રામાયણની કથા પૂરી. આટલી જ છે રામાયણની કથા. સંસ્કૃત સાહિત્યકારો એમ કહે, એક શ્લોકી રામાયણ, એક શ્લોકમાં આખી રામાયણ બતાવી. આદો રામ તપોવના ધિગમનમ હત્વા મૃગા કાચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ્વી રામાયણ. આ પૂરી કથા એક શ્લોકી એ ભાઈ, એક શ્લોકમાં આખી રામાયણ. પણ રામાયણ કથા એ કોઈ ઇતિહાસ નથી. અને રામાયણમાં તુલસીદાસજીએ ઐતિહાસિક નહીં પણ આધ્યાત્મિક તથ્યો લીધા છે. રામકથા એ મારા તમારી જીવનની કથા છે. ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, ભાઈ બહેનનો સંબંધ કેવો હોય, બાપ દીકરાનો સંબંધ કેવો હોય, મા દીકરાનો સંબંધ કેવો હોય, પતિ પત્નીનો સંબંધ કેવો હોય, એ રામાયણ બતાવે છે. એક આદર્શ સમાજ કેવો હોય, આદર્શ પરિવાર કેવો હોય, એ માણસ બતાવે છે. માણસના પાત્રો તુલસી ના હૈયેથી પ્રગટેલો
રૂડો રામાયણનો રંગ હો રૂડો રામાયણનો રંગ હો રૂડો રામાયણનો રંગ એક સુમિત્રાના જાયાના ભાથામાં ભર્યો જોશીલો રામાયણનો રંગ રાજ મને લાગ્યો રામાયણનો રંગ હો રાજ મને લાગ્યો રામાયણનો રંગ તુલસીદાસજીએ માનસ લખી એટલે તુલસીના હૈયેથી પ્રગટેલો રૂડો રામાયણનો રંગ. પછી માણસનું એક પાત્ર આમાં બતાવ્યું. સુમિત્રાના જાયાના ભાથામાં ભર્યો જોશીલો રામાયણનો રંગ. માણસનું આ એક પાત્ર લક્ષ્મણજી. લક્ષ્મણજી બાબત શું કહીએ ભાઈ? જે લક્ષ્મણજી એક ભાઈ ભાભી માટે અયોધ્યાના સુખ છોડ્યા, નારી છોડી, નિંદ્રા છોડી અને 14 વર્ષ સુધી એક ભાઈ ભાભીની સેવા કરી. 14 વર્ષ સુધી જાગ્યા. કયો ભાઈ અત્યારે ભાઈ માટે જાગે ભાઈ? ત્યાગ મૂર્તિ ભાઈ. હા, અત્યારે ઘણા ભાઈઓ જાગે, વકીલોની સલાહ લે. લક્ષ્મણજી પાત્ર હે. લક્ષ્મણજી જેવો ભાઈ જગતમાં થયો નથી ને થશે નહીં ભાઈ. લખન હે ભાઈ લક્ષ્મણજી. આપણે બહારથી જરૂર કદાચ ક્રોધી દેખાય, બહારથી ઉગ્ર દેખાય, કારણ કે વાત વાતમાં ક્રોધ કરી લે. પરશુરામજીની સામે કોઈ ચર્ચા કરી હોય તો લખન હે. જનક રાજાની સામે કોઈ બોલ્યા હોય તો એ લખન હે. બહારથી ઉગ્ર દેખાય પણ ભીતરથી કોમલ હે, અંદરથી કોમલ. ઘણા માણસ તમે જોયું બહારથી બહુ ક્રોધી દેખાતા હોય, ઉગ્ર દેખાતા હોય, પણ સમય આવે ને ત્યારે એ માણસ રડતો હશે ભાઈ, અંદરથી કોમળ હશે. એ માણસ રડતો હોય. અને ઘણા માણસો બહારથી એટલા શાંત દેખાતા હોય, બહુ શાંત દેખાતા હોય, પણ અંદર તો નિભાડા હળગતા હોય. ઘણાનો સ્વભાવ બટેટા વડા જેવો હોય. બહારથી શાંત દેખાય, અંદરથી ધુવાડા નીકળે. આપણે કથા છે ને કે એક સ્થળે જમણવાર હતું ને, બધા જમવા બેઠા હતા ને, એમાં બટેટા વડા પીરસાયા. પેલા માણસને બટેટું વડું બહુ ભાવે એટલે મુકાણું એવું મોઢામાં નાખ્યું. હવે મોઢામાં લાગ્યું એટલે ગરમ બહુ લાગ્યું. હવે લાઈનમાં બેઠા એટલે મોઢામાંથી બહાર તો કઢાય નહીં, ઘડીક આ ગાલે ને ઘડીક આ ગાલે ફેરવું, પણ આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ, ગરમ બહુ લાગ્યું. એટલે બાજુવાળાએ પૂછ્યું કે ભાઈ તમે જમતા જમતા કેમ રડો છો? પેલા એ કહ્યું કે બહેનું એવું કે મારા પિતા થોડાક સમય પહેલા મરી ગયા, એને બટેટા વડા બહુ ભાવતા ને, એ સાંભળ્યા ને એટલે આંખમાં આંસુ આવ્યા. પેલા ને એમ થયું કે માણસ ભાવિક હશે અને પિતાજી યાદ આવ્યા હશે, એટલે પેલા એ લઈને મોઢામાં નાખ્યું, એને ગરમ લાગ્યું, એની આંખમાંથી આંસુ નીકળ્યા. એટલે પેલા એ કહ્યું મને મારા બાપુજી યાદ આવ્યા. તને હું યાદ આવ્યું? પેલો કે મને તારા બાપુ યાદ આવ્યું. બોલે કે એમ કહે ના ગરમ છે. લક્ષ્મણજી બહારથી ઉગ્ર દેખાય, ભીતરથી કોમલ હે ભાઈ. સુમિત્રાના જાયાના ભાથામાં ભર્યો જોશેલો રામાયણનો રંગ. મમતા ગૂંથેલી એક જનની ના હૈયામાં મહેકો રામાયણનો રંગ. હો મહેકો રામાયણનો રંગ, ઓ મહેક્યો રામાયણનો રંગ. એ માં લઈ લ્યો, માનો કેટલો બધો પ્રેમ હે ત્રણેયમાં.
ममता गूंथेली एक जननी ना हैया माँ महको रामायण नो रंग हो महको रामायण नो रंग हो महक्यो रामायण नो रंग एक कई ना जाया ये त्यागनी क्यारी माँ घुटो रामायण नो रंग हो राज मने लाग्यो रामायण नो रंग हो राज मने लाग्यो रामायण नो रंग एक कई ना जाया ये त्यागनी क्यारी माँ घुटो रामायण नो रंग हो राज मने लाग्यो रामायण नो रंग हो राज मने लाग्यो रामायण नो रंग एक त्याग मूर्ति भरत भरतजी पात्र એવું છે ભાઈ रामायण में भरतजी माटे एम लिख्યું છે सिया राम प्रेम पीयूष पूर्ण होतन जन्मन भरत को जो भरत जी नो जन्म न थयो होत तो योगियों ने महात्मा ने संयम नियम व्रत केवा होय कोण શીખવત भरत जी એટલે मानी लो राम प्रसन्न थाय राम प्रसन्न थाय राम के मागे આપણે એમ કહી કે તમે અમને ભરત ચરિત્રનું વર્ણન કરો તો રામ કે બીજું બધું થાય પણ ભરત ચરિત્રનું વર્ણન નહીં કરી શકું જાણું છું જરૂર પણ વર્ણન ન થાય એ ભરત પાત્ર આખું જગત રામના નામની માળા ફેરવે પણ રામ ભરતના નામની માળા ફેરવે એ ભરત एक समय भई शांत निशा बिछाने में राम को नींद न आई वनवास ना दिवसो रात्रि नो समय भगवान राम जी दर्भनी पथारी पर सुता है लक्ष्मण जी एनी सेवा करे है कायम लक्ष्मण जी पग दबावे ने सीधा ज राम ने ऊंघ आवी जाए पण आज राम ने ऊंघ आवती नहीं एक समय भाई शांत निशा बिछाने में राम को नींद न आए पाए पलोटत पूछत बांधव क्यों नाथ जी को जी घबराए लक्ष्मण जी ये कहे प्रभु केम तमारो जीव घबराए छे केम ऊंघ आवती नहीं लक्ष्मण जी ये कहे प्रभु की कई चूक पड़ी किंग करके मारी कई खामी आई सेवा करवामां की कई चूक पड़ी किंग करके की रजनीचर त्रास सतावे के राक्षस नो तमने डर लागे छे प्रभु जल्दी कहो શું કામ ઊંઘ આવતી નથી ત્યારે રામે કહ્યું ભાઈ લખન સાંભળ રઘુનાથ નારદ યુ કહે ભાઈ મને કઈ કઈ નંદન की याद सतावे મને ભરત યાદ આવે नारद यू रघुनाथ कहे मुझे कई कई नंदन की याद सतावे त्याग मूर्ति है શું કહીએ રામ અને ભરત રામને જ્યારે અયોધ્યાની ગાદી મળવાની હતી ને વશિષ્ઠજી સમાચાર આવ્યા બધા મિત્રો આવ્યા અને કહ્યું રામ તમને સવારે અયોધ્યાની ગાદી મળવાની છે આમ સમાચાર આવ્યા પછી રામજીને રાત્રે ઊંઘ નથી આવતી અયોધ્યાની ગાદી મળવા નથી ઊંઘ નહોતી આવતી અત્યારે કોઈને એમ કહ્યું હોય તો તમને હવે ગાંધીનગરની ગાદી મળવાની છે રામને ઊંઘ નથી આવતી રામ વિચાર કરે છે અરે અમારા ચારેય ભાઈઓના જન્મ સાથે થયા સાથે મોટા થયા સાથે ગુરુને ત્યાં ગયા એક હારે લગ્ન થયા છતાંય અમારા કુળમાં આ એક રિવાજ ખોટો છે મોટો હોય એને જ ગાદી મળે મારા કરતા મારા ભાઈ ભરતને ગાદી મળે કેવું સારું मारो भाई राजा साहब केवू हारू है आप त्याग राम ने ऊंघ आवती नहीं बस भरतना ज विचारो आवे भरत ने गादी दिए केवू हारू
ये कथा तुम्हें देखो त्याग की, ये रामायण। हमारे सौराष्ट्र में गारियाधार पास एक गांव, बे भाईओ बापनी मिलकत वेची। बे घर था, एक एक घर बे लीधु, थोड़ी जमीन थी, जमीन सरखा भाग पाड्या, गायो बळद एना सरखा भाग, वासणो होता पिताजीना एना सरखा भाग पड्या, ए बधाय सरखा भाग पड़ी गया। पण काचनी बरणी मांथी वांधो पड्यो, मोटो के आ मारी, नानो के आ मारी। नानो के आ बरणी मारे छे, मोटो के नहीं, ए बरणी ना आपो। गामनु पंच बोलायो, पंचे मोटा ने कह्यु, भाई ये नानो छे, एने तू आपी दे। एक बरणी मागे, तू एने आपी दे। मोटो के नहीं, नानो जाणीने घणी माफ कर्યું છે, બહેણી નહીં આપું। पंचे नाना ने કહ્યું એ મોટા છે, મોટાએ ઘણું દુઃખ સહન કર્યું હોય, ઘણું કામ કર્યું હોય, તું એને બરણી આપી દે। નાનો કે મોટા ભાઈ જાણીને ઘણું આપ્યું છે, મને ઓળખે છે, કોણ છું હું? હવે એક માના જનેતા હોય નહીં ઓળખતા હોય, એ બહેણી નહીં આપું। ભાવનગર કોર્ટ में केस गयो, काचनी बहनी। भावनगर दीवान प्रभाशंकर पटनी, बहु विद्वान, बहु समझदार, एनी पासे केस आयो भावनगर दीवान पास। बे भाई ने बोलाया, बे भाईओ आया। प्रभाशंकर पटनी कही, बे भाईओ छो? बोले का मकान ना सरखा भाग? बोले का एमा कोई तकलीफ छे? बोले के ना। जमीन? बोले जमीन नहीं सरखा भाग, एमाय तकलीफ नहीं। पशुधन में? बोले गायों में, बळद में? बोले के एमाय कई तकलीफ नहीं। बीजा वासण में? बोले एमाय तकलीफ नहीं। बोले का काचनी बहनी में तकलीफ छे? बोले का। એટલે પ્રભાશંકર પટણીએ મોટા ભાઈને એક બાજુ બોલાવીને એમ કહ્યું, તું મોટો છે ને, બોલે કા એક કામ કર, આ કાચની બહેણી તું નાનાને આપી દે ને, તું કે ને એટલી બહેણી તને હું લઈ દઉં। आए पाए पलोटत पूछत बांधव, क्यों नाथ जी को जी घबराए? लक्ष्मण जी कहे, प्रभु केम तमारो जीव घबराए छे? केम ऊंघ आवती नथी? लक्ष्मण जी कहे, प्रभु की कई चूक पड़ी किंग करके? मारी कई खामी आई सेवा करवामां? की कई चूक पड़ी किंग करके? की रजनीचर त्रास सतावे के राक्षस नो तमने डर लागे छे? प्रभु जल्दी कहो, શું કામ ઊંઘ આવતી નથી? ત્યારે રામે કહ્યું, ભાઈ લખન સાંભળ, રઘુનાથ નારદ યુ કહે, ભાઈ મને કઈ કઈ નંદન की याद सतावे, મને ભરત યાદ આવે। नारद यू रघुनाथ कहे, मुझे कई कई नंदन की याद सतावे। त्याग मूर्ति है, शू कहिए। राम અને ભરત, राम ने जયારે अयोध्या गादी મળવાની હતી ને વશિષ્ઠજી સમાચાર આવ્યા, બધા મિત્રો આવ્યા અને કહ્યું, રામ તમને સવારે અયોધ્યાની ગાદી મળવાની છે। આમ સમાચાર આવ્યા પછી રામજીને રાત્રે ઊંઘ નથી આવતી। અયોધ્યાની ગાદી મળવા નથી, ઊંઘ નહોતી આવતી। અત્યારે કોઈને એમ કહ્યું હોય તો તમને હવે ગાંધીનગરની ગાદી મળવાની છે। राम ने ऊंघ नहीं आवती। राम विचार करे छे, अरे अमरा चारे भाईओ ना जन्म साथे थया, साथे मोटा थया, साथे गुरु ने त्यां गया, एक हारे लग्न थया, छतांय अमारा कुल में आ एक रिवाज खोटो छे। मोटो होय एने ज गादी मळे, मारा करता मारा भाई भरत ने गादी मळे केवुं हारुं। मारो भाई राजा थाय केवुं हारुं। आप त्याग। राम ने ऊंघ आवती नहीं, बस भरतना ज विचारो आवे, भरत ने गादी दे केवुं हारुं। ये कथा तुम्हें देखो त्याग की, ये रामायण। हमारे सौराष्ट्र में गारियाधार पास एक गांव, बे भाईओ बापनी मिलकत वेची।
બે ઘર હતા, એક એક ઘર બે લીધું, થોડીક જમીન હતી, જમીનના સરખા ભાગ પાડ્યા, ગાયો બળદ એના સરખા ભાગ, વાસણો હતા પિતાજીના એના સરખા ભાગ પડ્યા, એ બધા સરખા ભાગ પડી ગયા. પણ કાચની બરણીમાંથી વાંધો પડ્યો, મોટો કે આ મારી, નાનો કે આ મારી. નાનો કે આ બરણી મારે છે, મોટો કે નહીં એ બરણી ના આપો. ગામનું પંચ બોલાયું, પંચે મોટાને કહ્યું ભાઈ એ નાનો છે એને તું આપી દે, એક બરણી માગે તું એને આપી દે. મોટો કે નહીં, નાનો જાણીને ઘણી માફ કર્યું છે, બરણી નહીં આપું. પંચે નાનાને કહ્યું એ મોટા છે, મોટાએ ઘણું દુઃખ સહન કર્યું હોય, ઘણું કામ કર્યું હોય, તું એને બરણી આપી દે. નાનો કે મોટા ભાઈ જાણીને ઘણું આપ્યું છે, મને ઓળખે છે કોણ છું હું? હવે એક માના જનેતા હોય નહીં ઓળખતા હોય, એ બરણી નહીં આપો. ભાવનગર કોર્ટમાં કેસ ગયો કાચની બરણી. ભાવનગર દીવાન પ્રભાશંકર પટણી બહુ વિદ્વાન, બહુ સમજદાર, એની પાસે કેસ આવ્યો ભાવનગર દીવાન પાસે. બે ભાઈઓને બોલાવ્યા, બે ભાઈઓ આવ્યા. પ્રભાશંકર પટણીએ કહ્યું બે ભાઈઓ છો? બોલે કા. મકાનના સરખા ભાગ? બોલે કા. એમાં કોઈ તકલીફ છે? બોલે કે ના. જમીન? બોલે જમીન સરખા ભાગ, એમાંય તકલીફ નથી. પશુધનમાં? બોલે ગાયોમાં બળદમાં? બોલે કે એમાંય કાંઈ તકલીફ નથી. બીજા વાસણમાં? બોલે એમાંય તકલીફ નથી. બોલે કા કાચની બરણીમાં જ તકલીફ છે? બોલે કા. એટલે પ્રભાશંકર પટણીએ મોટા ભાઈને એક બાજુ બોલાવીને એમ કહ્યું તું મોટો છે ને, બોલે કા એક કામ કર, આ કાચની બરણી તું નાનાને આપી દે ને, તું કે ને એટલી બરણી તને હું લઈ દઉં. કહ્યું તમને બરણીનો ન્યાય તો મળશે, ન્યાય તો હું આપીશ, પણ મારે તમને બંને ભાઈઓને એક દીવાન તરીકે એક સજા કરવી છે. બંને ભાઈઓને પ્રભાશંકર પટણી આ દીવાને કહ્યું, સેવકોને બોલાવીને કહ્યું આને રામાયણ આપો, આખો દિવસ કામ કરો ને. બોલે કા તમારી ઘરે કાયમ તમારે ઓસરીમાં રાત્રે 1 કલાક મોટાએ રામાયણ વાંચવાની અને નાનાએ સાંભળવાની. મહિનો પૂરો થઈ જાય એટલે નાનાએ રામાયણ વાંચવાની, મોટાએ એની ઓસરીમાં બેસીને સાંભળવાની, પછી ન્યાય આપીશ. આ મારી સજા છે. સેવકોને કહ્યું રામાયણ આપો, રામાયણ આપી અને કહ્યું મેં સજા કરી છે ને બરાબર અમલ થવો જોઈએ. બોલી ભલે. ઘરે આવ્યા, પેલો મહિનો મોટો ભાઈ રામાયણ વાંચે, નાનો ભાઈ એની ઓસરીમાં બેઠો બેઠો સાંભળે. 1 મહિનો પૂરો થયો, બીજો મહિનો નાના ભાઈનો વારો આવ્યો એટલે મોટા ભાઈ પોતાની ઓસરીમાં નીચું જોઈને સાંભળે, ઊંચું તો જોવાય નહીં.